કૃષિ સહાય પેકેજના ફોર્મ માટે એક રૂપિયો પણ નહીં લેવામાં આવે, વિકાસ કમિશનરની સ્પષ્ટતા સામે આવી છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। કેટલીક તાલુકા કચેરીઓ અને કિયોસ્ક સેન્ટરોમાં ખેડૂતોને ₹50 થી ₹200 સુધી માંગવામાં આવ્યા હોવાના દાવાઓ થતા સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને તાત્કાલિક સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોમાં ગૂંચવણ સર્જાઈ રહી હતી। ઘણી જગ્યાએ એવી ફરિયાદો સામેથી આવી કે સહાય મેળવવા માટેના ફોર્મ ભરાવા ઓપરેટરો દ્વારા રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। કેટલીક તાલુકા કચેરીઓ અને કિયોસ્ક સેન્ટરોમાં ખેડૂતોને ₹50 થી ₹200 સુધી માંગવામાં આવ્યા હોવાના દાવાઓ થતા સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને તાત્કાલિક સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે। રાજ્ય વિકાસ કમિશનર કચેરીએ વિશેષ પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે કૃષિ સહાય પેકેજ માટે ભરાતું ફોર્મ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। કોઈ પણ અરજીકર્તાએ કોઈ પણ ઓપરેટરને એક પણ રૂપિયો આપવાનો નથી અને જો કોઈ વ્યક્તિ અથવા સેન્ટર પૈસા માંગે તો તેની તાત્કાલિક ફરિયાદ જિલ્લા કલેક્ટર અથવા સંબંધિત અધિકારી પાસે કરવી। પરિપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ખેડૂતને પહોંચાડવામાં આવતી સહાયમાં કોઈ પણ પ્રકારની દલાલી ફી અથવા પ્રક્રિયા ચાર્જ લેવામાં આવે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। વિકાસ કમિશનર કચેરીના સૂત્રો મુજબ રાજ્યભરમાં સહાય પેકેજની પ્રક્રિયા સરળ બનાવવા માટે વિશાળ ટેકનિકલ વ્યવસ્થા ઊભી કરાઈ છે, પરંતુ અમુક ખોટા તત્વો ખેડૂતોની હાલાકીનો લાભ લઈ ફોર્મ ભરાવાની આડમાં રકમ વસૂલી રહ્યા હતા। સોશિયલ મીડિયા પર પણ કેટલાક ખેડૂતોના વિડીયો અને મેસેજ વાયરલ થયા હતા, જેમાં ફોર્મ ભરાવા માટે રકમ લેવામાં આવી હોવાની વાતો સામે આવી હતી। આ ઘટનાને ધ્યાનમાં રાખીને પરિપત્ર તાત્કાલિક બહાર પાડવામાં આવ્યો છે। પરિપત્રમાં કલેક્ટરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તાલુકા કચેરીઓ, ઈ-ગ્રામ સેન્ટરો અને અન્ય ઓપરેટરોના સ્થળોએ તપાસ રાખવામાં આવે અને કોઈ પણ અનિયમિતતા જણાય તો તરત કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે ખેડૂતોને જાગૃત કરવા માટે જિલ્લા સ્તરે પ્રચાર અભિયાન શરૂ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે। સરકાર તરફથી આપવામાં આવેલ સૂચના પ્રમાણે કોઈ પણ ખેડૂતને જો પૈસા માંગવામાં આવ્યા હોય તો તે પોતાની અરજી સાથે તે બાબતની માહિતી જિલ્લા કલેક્ટર કે નિયુક્ત નોડલ અધિકારીને આપી શકે છે, જેથી ત્વરિત તપાસ કરી શકાય। સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। જય જવાન, જય કિસાન।